અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે માલપુરિયા 1284 વાળંદ જૂથનો તેજસ્વી તારલા અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં તેજસ્વી તારલાઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી। નવી સરકારી નિમણૂક અને વિશેષ સિદ્ધિઓ હાંસલ કરનાર સમાજના જ્ઞાતિજનો અને કાર્યક્રમમાં વિશેષ આર્થિક યોગદાન આપનાર દાતાઓનું પણ ટ્રોફી અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું। ગોળના પ્રમુખ મીનેશ વાળંદ અને મંત્રી ડોક્ટર અનંત વાણંદ દ્વારા પ્રસંગ અનુરૂપ વ્યક્તિત્વ આપી સમાજમાં વધુમાં વધુ શૈક્ષણિક સ્તર ઊંચું આવે અને સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરી સમાજનું ગૌરવ વધારે તે માટે હાકલ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં સમાજના મુખ્ય કમિટીના સભ્યો, અગ્રણીઓ અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સ્નેહોત્સવ અને ઇનામ વિતરણ 2025નો કાર્યક્રમ લીંબચધામ મેઘરજ ખાતે યોજાયો, જેમાં ધોરણ 1 થી માંડીને ઉચ્ચ અભ્યાસ સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા। આ સમગ્ર કાર્યક્રમ દિપિનભાઈ મોહનભાઈ વાળંદના અધ્યક્ષસ્થાને યોજાયો। દાતાશ્રીઓએ ખૂબ દાનનો પ્રવાહ વહેતો કર્યો અને એના કારણે આ ઇનામ વિતરણ કાર્યક્રમ ખૂબ ભવ્ય રહ્યો। આ કાર્યક્રમમાં કુલ 377 બાળકોએ ભાગ લીધો હતો। 377 બાળકોને માલપુરિયા 1284 વાળંદ જૂથ વતી પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત આ ગોળના જે નવીન નોકરીમાં નિમણૂક થયા છે તેઓ તેમજ કોઈ વિશેષ વ્યવસાયિક લાયકાતમાં એમણે એડમિશન મેળવ્યું છે એવા તમામ બાળકોનું પણ દાતાશ્રીઓ દ્વારા, સ્ટેજના મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે આ કાર્યક્રમની સાથે સાથે વર્ષ 2025માં જે વિદ્યાર્થીઓએ જે તે વ્યવસાયિક વર્ષ પૂર્ણ કર્યું છે એવા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે।